નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર। સમાચારો પર નજર કરીએ। જસદણ વિધાનસભાની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે, ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વિશાળ મહારેલી યોજી છે। કાર અને બાઇકના કાફલા સાથે નીકળનારી આ રેલીનો પ્રારંભ વીંછિયાથી થયો। બાવળિયાના પ્રચારમાં જોડાયા ભાજપના દિગ્ગજો। પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ રેલીમાં જોડાયા છે। આ રેલી અમરાપુર, હિંગોળગઢ, લાલાવદર, લીલાપુર, જસદણ, આટકોટ, પાંચવડા, જીવાપર, જૂના પીપળિયા, પ્રતાપપર અને સાણથલી પહોંચશે, ત્યારે સાણથલીમાં રેલીનું સમાપન થશે। જસદણ વિધાનસભાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વિશાળ મહારેલી યોજી છે, ત્યારે કાર અને બાઇકના કાફલા સાથે નીકળેલી આ રેલી વીંછિયાથી જસદણ સુધી જશે। પ્રચારના અંતિમ દિવસે નીકળેલી આ રેલીમાં મંત્રી મોહન કુંડારિયા, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ભીખુભાઈ દલસાણિયા, કાંતિ અમૃતિયા, પૂનમ મકવાણા ઉપરાંત અંજલીબેન રૂપાણી પણ હાજર રહ્યા હતા। અન્ય લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા। કુંવરજીભાઈના સમર્થનમાં નીકળેલી રેલીમાં ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું। આ રેલી અમરાપુર, હિંગોળગઢ, લાલાવદર, લીલાપુર, જસદણ, આટકોટ, પાંચવડા, જીવાપર, જૂના પીપળિયા, પ્રતાપપુર અને સાણથલીમાં પણ જશે। કુંવરજી બાવળિયાએ પ્રચાર દરમિયાન ઝી24 કલાક સાથે વાતચીત પણ કરી, જેમાં જણાવ્યું કે અભૂતપૂર્વ પ્રચારને પ્રતિસાદ મળી રહ્યો છે। સુરતના રાંદેરમાંથી ઝડપાયેલી 3,85,00,000ની જૂની ચલણી નોટ મળવાના મામલામાં પોલીસે તપાસ રિપોર્ટ ઈડીને સોંપ્યો છે। પોલીસ દ્વારા રૂપિયા લેનાર અને આપનારની તપાસ કરાઈ હતી। ગીર સોમનાથના વડામથક વેરાવળમાં રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। સ્પર્ધાનો આરંભ રાજ્ય બીજ નિગમમાં ચેરમેન શ્રી રાજશ્રીભાઈ જોટવા, પૂર્વ મંત્રી શ્રી જશાભાઈ બારડ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબહેન સયાણીએ ટોસ ઉછાળીને કર્યો। આ સ્પર્ધા તારીખ 23 ડિસેમ્બર સુધી ચાલશે અને આ સ્પર્ધામાં 39 જિલ્લાના 400થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે। પ્રથમ દિવસે અંડર 17માં નવસારી જિલ્લાની ટીમ પ્રથમ આવી। રાજકોટ શહેર બીજા ક્રમે, જ્યારે મહેસાણા ત્રીજા નંબર પર આવ્યું। અંડર 17થી લઈને 40 વર્ષથી 60 વર્ષ સુધીના સ્પર્ધકોએ પણ તેમાં ભાગ લીધો। વડોદરાના ગ્રામીણ ડાક સેવક કર્મચારીઓના પ્રશ્નનો નિકાલ નહીં આવતા હડતાળનું આયોજન કરવામાં આવ્યું। અચોક્કસ મુદતની હડતાળમાં દરેક પોસ્ટ ઓફિસના જીડીએસ અને બીપીએમ કર્મચારીઓ પણ જોડાયા। વડોદરા એસ ડિવિઝનના 600 જેટલા કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે। માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કર્મચારીઓ હડતાળ ચાલુ રાખશે। વડોદરા સહિત દેશભરના હજારો કર્મચારીઓની માંગોના ઉકેલ માટે આ હડતાળ, જેના પગલે ડાક સેવાકર્મી અચોક્કસ મુદતની હડતાળ પર। જામનગરમાં જિલ્લા અને શહેર ભાજપે બાઇક રેલી કાઢી હતી। સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી હોવા છતાં કોંગ્રેસે કરેલ હંગામાના વિરોધમાં ભાજપે રેલી કાઢી। રાફેલ મામલે આપેલ નિવેદનના કારણે કોંગ્રેસના અધ્યક્ષનું સંસદ પદ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વધતા પ્રદૂષણ મામલે મનપાના કમિશનર અને મેયર સામે ફરિયાદ નોંધાઈ છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કલમ 133 મુજબ નાયબ મામલતદારની કોર્ટમાં ફરિયાદ નોંધાવી। સ્થાયી સમિતિ ચેરમેન અને જીપીસીબીના અધિકારીઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પ્રદૂષિત પાણીથી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર અતુલ ગામેતીએ કર્યો છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં કચરો ઠાલવતા જીપીસીબીએ મહાનગરપાલિકાને નોટિસ ફટકારી છે। આ બાબતે 15 દિવસમાં ખુલાસો કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીપીસીબીએ આપી હતી ચેતવણી। રાજ્ય સરકારે વીજ ચોરીના કિસ્સામાં રાજ્યના ગરીબ રેખા હેઠળ જીવતા લોકોને મોટી રાહત આપી છે। 625 કરોડની વીજ ચોરીની બાકી રકમ રાજ્ય સરકારે માફ કરવાનો નિર્ણય કર્યો છે। ગ્રામ્ય વિસ્તારના વીજ ચોરીના કિસ્સામાં બીપીએલ કાર્ડ ધારક પરિવારોને આ યોજનાનો લાભ મળશે। વીજ ચોરીના 6,22,000 જોડાણને આ યોજના હેઠળ રાહત સાથે લાભ મળશે। ગરીબી રેખા હેઠળ જીવતા જે પરિવારો જેમના બિલ ન ભરી શકાય તેમ હોય, તે વીજ જોડાણ તેમના કપાયા છે, તે માત્ર ₹500 આપીને જોડાણ ચાલુ કરાવી શકશે। રાજકોટને મળશે એમ્સ હોસ્પિટલની ભેટ। પેટા ચૂંટણીને લઈને રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત તો નથી કરી, પરંતુ આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલે પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને એમ્સના નિર્ણયને આવકાર્યો હતો। એમ્સથી સૌરાષ્ટ્રવાસીઓને મોટી રાહત મળશે। જસદણની પેટા ચૂંટણી બાદ એમ્સની સત્તાવાર જાહેરાત થઈ શકે। રાજકોટના ભગવતીપરા પાસે આજી નદીના પટમાંથી 5 વર્ષના બાળકનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી છે।
બાળકનું માથું મળી આવતા હાલ તો પોલીસે બાળકની ઓળખ મેળવવા તેમજ તેના પરિવારજનો વિશે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. સુરતના કિરણ જ્વેલર્સમાં તસ્કરોએ 1,50,00,000ના સોનાના દાગીનાની ચોરી કરી છે. શહેરના નંદુ ડોશીવાડી વિસ્તારની આ ઘટના, જ્યાં ચોરીની ઘટના ઘટી ત્યારે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓએ ચોરોને ઝડપવા માટે સઘન તપાસ આદરી છે. અમદાવાદના ઉઘણજમાં આવેલ સેન્ટ મેરી શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો. સવારની શાળા બપોરની કરાતા વાલીઓએ વિરોધ કર્યો છે. વાલીઓની અનેક રજૂઆત બાદ પણ સંચાલકોએ યોગ્ય જવાબ ન આપતા વાલીઓએ શાળામાં હલ્લાબોલ કરી. સુરતના વેસુમાં આગ લાગવાની ઘટના બાદ ફાયરની ટીમ હરકતમાં આવી છે. જે ટ્યુશન ક્લાસમાં ફાયર સેફટીના સાધનો ન હોય તે ટ્યુશન ક્લાસીસ સીલ કરવામાં આવ્યા. ફાયર સેફટી વગરના 170થી વધુ ટ્યુશન ક્લાસીસને અત્યાર સુધી નોટિસ આપવામાં આવી છે. આ તમામ ટ્યુશન ક્લાસીસમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. મોરબીના શનાળા રોડ પર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં આગનો બનાવ બન્યો. અફરાતફરી મચી ગઈ. પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા પ્લાસ્ટિકના રો મટીરીયલ અને તૈયાર માલ બળીને ખાખ થઈ ગયો છે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. કચ્છના હાજીપીર રોડ પર નાયબ કલેક્ટરે ઓવરલોડેડ ટ્રક સામે કાર્યવાહી કરી અને આ ટ્રક ડિટેન કરવામાં આવી છે. પોલીસને સોંપવામાં આવી છે. 80 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે આરટીઓને સોંપ્યો. સુરતમાં બિટકોઇન કૌભાંડનો મામલો, જેમાં સીઆઈડી ક્રાઇમે આરોપી હિતેશ જોતાશાની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તપાસમાં સીઆઈડીને મહત્વના પુરાવા પણ હાથ લાગ્યા છે. સુરતમાં બુલેટ બાઇકની ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો છે. અડાજણ વરાછા વિસ્તારમાં ચોર ટોળકી મોંઘીદાટ બુલેટને ટાર્ગેટ બનાવે છે. મૈધરપુરામાં બુલેટ બાઇકની ચોરી થઈ હતી અને ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાની વાવ આછુઆની માઇનર કેનાલમાં ગાબડું પડવાની ઘટના બની. ખેડૂતોએ જાતે જ ગાબડા પૂરવાની કામગીરી હાથ ધરી છે. ગાબડું પડવાના કારણે 5 એકર ખેતરમાં પાણી ફરી વળ્યું. હલકી ગુણવત્તાની કામગીરીના કારણે આરોપ લગાવ્યો છે ખેડૂતોએ. અમરેલીમાં ટ્રેન નીચે આવી જતા સિંહના મોતનો મામલો, જેમાં રેલવે ડીઆરએમ રૂપા શ્રીનિવાસને પ્રતિક્રિયા આપી છે. ટ્રેનની ગતિ કેટલી હતી તેની તપાસ ચાલી રહી છે. જે દોષિત જણાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ટ્રેનની ઝડપ ઓછી રાખવાની સૂચના અપાઈ ચૂકી છે. જૂનાગઢના ભવનાથના રૂપાયતન રોડ પર સિંહણનો લટાર મારતો વિડીયો વાયરલ થયો હતો. મોડી રાત્રે ધામના દરવાજા પાસેથી રોડ ક્રોસ કરતી સિંહણ પ્રવાસીના કેમેરામાં કેદ થઈ હતી. ગિરનારના જંગલમાં અનેકવાર શિકારની શોધમાં આવતા વનરાજ કેમેરામાં કેદ થતા હોય છે. અમરેલીના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવતા 3 સાવજના મોત થયા છે. તો બોરાળા ગામના ફાટક પાસે મોડી રાતનો આ બનાવ છે. એકસાથે 3 સિંહના મોત થયા અને વન વિભાગ દોડતું થયું. ગુજરાતની શાનસમાં વનરાજના ઘણા સમયથી અનેક કારણોસર મોત થઈ રહ્યા છે. ત્યારે અમરેલીમાં ટ્રેનની અડફેટે આવતા 3 સાવજના મોત થયા હતા. તો રહસ્યમય રીતે પણ સિંહના મોતની ઘટના સામે આવી હતી. જીવલેણ બીમારી ઇન્ફ્લાઇટ જેવી કુદરતી રીતે સિંહના મોતની ઘટના સામે આવી હતી. વીજ કરંટથી અને કૂવામાં પડી જવાથી પણ સિંહના મોતની ઘટના અનેકવાર સામે આવી રહી છે. ત્યારે તકેદારી રખાઈ હોત તો આ ઘટના અટકાવી શકાઈ હોત. વન વિભાગની ટીમ સતત પ્રયાસ કરી રહી છે અને સ્થાનિકોને પણ યોગ્ય માર્ગદર્શન આપી રહી છે, જેથી સિંહના માનવ સર્જિત મોત બચાવી શકાય. કૂવા ફરતે દિવાલ અથવા તો કૂવાને યોગ્ય રીતે કવર કરીને પણ સિંહના મોતને અટકાવી શકાય છે. જ્યાં સિંહોનો વસવાટ હોય ત્યાં વીજ કરંટ રાખનાર પર પગલાં લેવાય તો પણ આ ઘટના અટકાવી શકાય. ગીરમાં એશિયાઈ સિંહોના આકસ્મિક મોત પછી દુનિયાભરના સિંહ પ્રેમીઓ અને વન્ય નિષ્ણાતોમાં ચિંતા વધી ગઈ છે. અમેરિકાના જગવિખ્યાત વિજ્ઞાન સામયિક સાયન્ટિફિક અમેરિકને સિંહોના રહેણાંક અંગે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો અહેવાલ રજૂ કર્યો હતો. ગીરના આરક્ષિત વિસ્તારમાં 300 સિંહને સમાવી શકાય, તેમ છતાં અહીં 600 સિંહ સમાવવામાં આવ્યા છે. અલબત્ત તમામ સિંહ આરક્ષિત વિસ્તારમાં નથી. સિંહ વિસ્તાર ઓછો પડતા સમજીને પહેલેથી જ બહાર નીકળી ગયા છે. સુરેન્દ્રનગરમાં આખલાનો આતંક સામે આવ્યો છે. આખલાએ એક વ્યક્તિને અડફેટે લીધો છે. આખલાએ અડફેટે લેતા વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. આખલાએ અનેક લોકોને અડફેટે લીધા અને આખલાના આતંકથી નાસભાગ પણ મચી ગઈ. વેપારીઓ દુકાનો બંધ કરીને ઘરે ભાગવા લાગ્યા. એક વ્યક્તિના મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું. અરવલ્લીના બાયડ નડિયાદ દહેગામ રોડ પર દબાણો દૂર કરાઈ રહ્યા છે. ત્યારે 500થી વધુ દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ છે. દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ. 50થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
અરવલ્લીના ભિલોડામાં આવેલા નવાઘરા ગામમાં ગ્રામજનો રસ્તાથી વંચિત છે. ગામમાં પાકા રસ્તા નહીં હોવાના કારણે કટોકટીના સમયે 108 પણ નથી આવી શકતી. તો વિદ્યાર્થીઓને પણ 2 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. સમગ્ર મામલે ગ્રામજનોએ પ્રભારી મંત્રીને વારંવાર રજૂઆત કરી છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે માર્ગ અને મકાન વિભાગને આ મામલે દરખાસ્ત કરવામાં આવી છે. મંજૂરી બાદ ઝડપથી કાર્યવાહી થશે. અમદાવાદના વાડજમાં આવેલી પ્લાસ્ટિક ઇન્ડિયા કંપનીનો ડેટા હેક કરવામાં આવ્યો છે. હેકર ડેટા પાછો આપવા માટે ધમકી આપી રહ્યો છે. કંપનીને મેસેજ કરીને બિટકોઇનમાં પેમેન્ટ કરવાની ધમકી આપી છે. સમગ્ર મામલે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા કુલપતિની પસંદગી જસદણ પેટા ચૂંટણી બાદ થઈ શકે છે. 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધીમાં નવા કુલપતિની નિમણૂક થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 11 મહિનાથી કાર્યકારી કુલપતિ છે. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીશું. હાલ સમય એક બ્રેકનો. વેલકમ બેક. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીએ. રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જામનગરમાં પણ નિરાધારને આશ્રય આપવા જલારામ મંદિરના સભ્યોએ રેન બસેરામાં નિરાધારને રહેવાની વ્યવસ્થા કરી આપી અને સેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. જલારામ મંદિરના સભ્ય અને અગ્રણીઓ દરરોજ રાત્રિના સમય શહેરમાં નીકળી ફૂટપાથ પર કે રસ્તા પર રહેતા નિરાધાર લોકોને આશરો આપવાનું પુણ્ય કામ કરે છે. રેન બસેરામાં રહેતા તમામ લાભાર્થીઓને સુવાની સાથે ભોજન અને અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. મંદિરના સભ્યો અને અગ્રણીઓ નિસ્વાર્થ ભાવે સેવા કાર્યમાં જોડાય છે. રેન બસેરાની સુવિધાથી નિરાધારોમાં પણ ખુશીનો માહોલ છે. સજ્જન કુમારે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. 1984માં શીખ રમખાણોમાં સજ્જન કુમાર પર હિંસા ફેલાવવાના ગુનામાં દિલ્હી હાઈકોર્ટે દોષિત કરાર કરી આજીવન કેદની સજા ફટકારી છે, જેથી સજ્જન કુમારે રાજીનામું આપ્યું. મોદી સરકારે ગરીબો માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ઉજ્જવલા યોજના હેઠળ તમામ ગરીબ પરિવારોને એલપીજી કનેક્શન મફત આપવાના પ્રસ્તાવને કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી. તો મંજૂરી બાદ બીપીએલ અંતર્ગત આવતા તમામ પરિવારને મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે અને પહેલા અંત્યોદય યોજનાના લાભાર્થીઓ જેનો સમાવેશ આમાં નહોતો કરાયો ત્યારે આ નિર્ણય બાદ અંત્યોદય સહિત તમામ ગરીબ પરિવારોને યોજનાનો લાભ મળશે. મુંબઈની અંધેરીની ઈએસઆઈસી કામગાર હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુઆંક 8 પર પહોંચી ગયો છે. ભીષણ આગની દુર્ઘટના જેમાં 6 મહિનાની બાળકી પણ મોતને ભેટી. આગમાં દાઝેલા ધુમાડાના કારણે ગુંગળાયેલા 142 વ્યક્તિ સારવાર હેઠળ છે. 3 ફાયરના જવાન સહિત 173ને હોસ્પિટલ ખસેડાયા છે, જેમાંથી કેટલાકને રજા પણ આપી દેવાઈ. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં 19મી ડિસેમ્બરથી રાજ્યપાલ શાસનના 6 મહિના પૂરા થયા ત્યારે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ સત્યપાલ મલિકે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણવાળી રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવાનો નિર્ણય લીધો છે.
મહત્વનું છે કે વિધાનસભામાં ભાજપે સમર્થન પરત ખેંચ્યા બાદ જૂનમાં મહેબૂબા મુફ્તી સરકાર અલ્પમતમાં આવ્યા બાદ પતન થયું હતું, જે બાદ રાજ્યમાં રાજનૈતિક સંકટની સ્થિતિ પેદા થઈ હતી. મુંબઈના ઘાટકોપરમાં એક યુવકે આત્મહત્યા કરી. 36 વર્ષીય અતુલ શાહ 10 વર્ષથી બીમાર હતો, જેથી કંટાળીને અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગથી ઝંપલાવ્યું. યુવકે ઝંપલાવતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો. જમ્મુ કાશ્મીરમાં આવેલા ઉધમપુરના કાલરાહ વિસ્તારમાં હિમવર્ષાથી જનજીવન ખોરવાયું છે. રસ્તાઓ પર બરફ જામી જતા લોકો અટવાયા. જો ઠંડીના કારણે ખેડૂતોનો રવિ પાક જોકે સારો થવાની આશા છે, ત્યારે ખેડૂતોમાં ખુશી. આંધ્રપ્રદેશના તટીય વિસ્તારથી પેથાઈ ચક્રવાત પસાર થયું અને ત્યારે આંધ્રના દરિયા કિનારે પેથાઈ ચક્રવાતે વિનાશ વેર્યો છે. એક વ્યક્તિનું તેમાં મોત થયાના પણ સમાચાર. જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે, ત્યારે લેહ -17 ડિગ્રી પર થીજી રહ્યું છે અને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તો જમ્મુ કાશ્મીરની વાત કરીએ, જ્યાં શ્રીનગરમાં પણ -3 ડિગ્રી તાપમાન સાથે સિઝનની સૌથી ઠંડી રાત્રિ રહી અને કાશ્મીરના પ્રવેશદ્વાર કાઝીગુંડમાં -1 ડિગ્રી તાપમાન રહ્યું, જે છેલ્લા 4 વર્ષનું સૌથી નીચું તાપમાન રહ્યું. કુપવાડામાં -5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહેલગામમાં -4 ડિગ્રી તાપમાન, તો પાટનગર દિલ્હીમાં લઘુત્તમ 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, તો કાશ્મીરની ખીણ અને લદ્દાખમાં પણ આકરી ઠંડી. અમદાવાદમાં નિર્માણ પામેલી નવી વીએસ હોસ્પિટલનું લોકાર્પણ આગામી 17મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામથી બનેલી આ હોસ્પિટલમાં 1500 બેડની સુવિધા હશે અને અમદાવાદ કોર્પોરેશને આ હોસ્પિટલ બનાવવા પાછળ 700 કરોડનો ખર્ચ કર્યો છે. લોકરક્ષક દળના પીપલી કૌભાંડમાં ગાંધીનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. કેસના મુખ્ય આરોપી સુરેશ પંડ્યાની ધરપકડ કરવામાં આવી. પીપલી કૌભાંડમાં સુરેશ પંડ્યાનો મુખ્ય રોલ હોવાનું સામે આવ્યું છે. તેણે દિલ્હીની પ્રોફેશનલ ગેંગ પાસે મળીને કૌભાંડને અંજામ આપ્યો હતો. લોકરક્ષક પીપલી કેસમાં પોલીસની બેદરકારી પણ સામે આવી છે. આરોપી સુરેશ પંડ્યાને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો, જોકે પોલીસ પાસે અધૂરી માહિતી હોવાથી આરોપીના વકીલે વાંધો ઉઠાવ્યો. કેસમાં સુરેશ પંડ્યાનું નામ કેમ આવ્યું તેનો અરજીમાં ઉલ્લેખ જ નહોતો, તો વકીલના વાંધા બાદ મેજિસ્ટ્રેટે પોલીસ પાસે નિવેદન મંગાવ્યું, જેને લઈને તાત્કાલિક પોલીસ મથકેથી નિવેદન સહિતના દસ્તાવેજો લાવવા પડ્યા અને અંતે કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. અમદાવાદમાં ડ્રીમ પેસિફિક કૌભાંડ મામલે 2 આરોપીની ધરપકડ કરાઈ છે. નીતિન અને અમિત ઠક્કર નામના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો આરોપીઓએ એડ જોવાનું વળતર આપવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરી હતી. ખેડા કપડવંજના ઉત્કઠેશ્વર મહાદેવ પાસેથી પ્રેમી યુગલની લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં યુગલે ઠંડા પીણામાં ઝેર ભેળવીને આત્મહત્યા કર્યાની આશંકા છે. પ્રેમી યુગલ અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ખેડાના સંધાણાની પ્રાથમિક બ્રાન્ચ શાળાના મધ્યાહન ભોજનમાં જીવાત નીકળી છે, ત્યારે 195 વિદ્યાર્થીઓ માટે બનેલ ભોજનમાં જીવાત નીકળતા વાલીઓએ હોબાળો કર્યો હતો. મધ્યાહન ભોજનમાંથી સડેલા જીવાતવાળા ઘઉંનો જથ્થો પણ મળી આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં માતર મામલતદાર દોડી આવ્યા અને આચાર્ય તથા શિક્ષકોનો ઉધડો લીધો, જોકે આચાર્ય અને શિક્ષકોએ હાથ અદ્ધર કરી લીધા. સમગ્ર મામલે વાલીઓએ જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી છે. બનાસકાંઠાના થરાદમાં શૌચાલયના કૂવામાં આખલો ખાબક્યો હતો. મુખ્ય બજારના શૌચાલયના ખુલ્લા કૂવામાં આખલો ખાબક્યો અને ઘટનાની જાણ થતાં જ લોકો દોડી આવ્યા હતા. ક્રેનને બોલાવાઈ હતી અને કૂવામાં પડેલા આખલાને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો. અમરેલીના બગસરાના રફાળા ગામે દીપડાએ 3 વર્ષની બાળકી પર હુમલો કર્યો અને બાળકીનું મોત થયું છે. 2 દિવસમાં દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના છે. બગસરા પંથકમાં 5 દિવસથી દીપડો આતંક મચાવી રહ્યો છે, ત્યારે અવારનવાર થઈ રહેલ દીપડાના હુમલાથી બગસરા પંથકમાં લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. રાજકોટમાં બોગસ બિલિંગ રોકવા જીએસટી વિભાગે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં બોગસ બિલિંગ અટકાવવા કવાયત હાથ ધરાશે. આગામી 15 જાન્યુઆરી સુધી જીએસટી ઇન્સ્પેક્ટર દરરોજ 5 વેપારીઓના ધંધાના સ્થળની મુલાકાત લેશે.
કોડીનારના છારા દરિયામાં ફિશિંગ બોટ સાથે 4 ખલાસીઓ લાપતા થયા છે. ખલાસીઓ લાપતા થતા મામલતદાર અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 3 દિવસ પહેલા ફિશિંગ માટે બોટ ગઈ હતી અને દરિયાઈ પવન અને કરંટના લીધે ફિશિંગ બોટ લાપતા થઈ હતી. ખલાસીઓને શોધવા તંત્રએ સઘન તપાસ હાથ ધરી છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીનો પ્રકોપ શરૂ થયો છે, ત્યારે અમદાવાદમાં પણ ઠંડીના ચમકારા વચ્ચે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ઠંડી ભગાડવા માટે અમદાવાદીઓ મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા. અમદાવાદના વસ્ત્રાપુર ખાતેના ગાર્ડનમાં મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા હતા. એક તરફ લોકો ઠંડીમાં થરથર ધ્રુજી રહ્યા છે, ત્યારે અમદાવાદીઓએ ઠંડીની મજા માણી. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો છે. ઉત્તર પૂર્વીય શીત લહેરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. લોકો છૂટવાયા છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ છે. હજુ 2 દિવસ ઠંડીનો પ્રકોપ રહેવાની આગાહી પણ કરાઈ છે. 21 ડિસેમ્બરથી ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા. ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી કોલ્ડ વેવ યથાવત રહેશે અને ગુજરાતમાં નલિયા 6.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુગાર સાબિત થયું છે. ડીસામાં પણ માત્ર 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં માત્ર 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વડોદરામાં 12.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, તો બીજી બાજુ સુરતમાં 14 ડિગ્રી અને રાજકોટમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ભારે ઠંડીના પગલે કીમમાં એક મહિલાનું મોત થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. સાથે ભારે ઠંડીના કારણે લોકોના જનજીવન પર વ્યાપક અસર પણ જોવા મળી. માઉન્ટ આબુ ઠંડીથી થીજી ગયું છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રી પર પહોંચી ગયું છે. ભારે ઠંડીના કારણે આબુમાં જનજીવન ખોરવાયું છે. મધ્યપ્રદેશમાં કમલનાથના મુખ્યમંત્રી બન્યાના 2 જ કલાકમાં ખેડૂતોનું દેવું માફ કરવાના નિર્ણયને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવ્યો છે. સાથે ગુજરાતના ખેડૂતોના દેવા માફીની વાત અંગે કહ્યું કે આ અંગે આપણે પહેલા વિચાર રજૂ કરી ચૂક્યા છીએ, એટલે કે ભાજપ સરકાર ખેડૂતોનું દેવું માફ નહીં કરે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકારે ખેડૂતોની દેવા માફીની જાહેરાત કરી છે, ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ તેના પર નિશાન સાધ્યું. તેમણે જણાવ્યું કે 3 રાજ્યોમાં જનતાને તમને સરકાર બનવાનું જે તક આપી છે જનતાએ, ત્યારે ખેડૂતના ખાતામાં 3-3 લાખ રૂપિયા જમા કરાવો. જિગ્નેશ મેવાણીએ ઈશા અંબાણીના લગ્નના ખર્ચને લઈને ટ્વીટ કર્યું, જેમાં લખ્યું કે રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીએ ઈશા અંબાણીના લગ્નમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આટલી માત્રામાં ધનનો સંગ્રહ કરવો એક પ્રકારનું ઘૃણાસ્પદ કૃત્ય છે. તો મેવાણીના આવા ટ્વીટને લઈને અનેક લોકોએ તેની ટીકા કરી અને ઝાટકણી કાઢી. કેટલાક લોકોએ લખ્યું કે અંબાણી પોતાની મહેનત અને ઉદ્યમથી આ કમાણી કરે છે, ત્યારે મુકેશ અંબાણી જેવા કમર્શિયલ લોકો દેશનું ગૌરવ છે, જ્યારે મેવાણી જેવા લોકોને ભડકાવી નેતાગીરી કરી રૂપિયા કમાય છે, જે દેશ માટે કલંક છે. તો લોકોએ તેમને કામચોર પણ કહ્યા. પર્થમાં રમાઈ રહેલી ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચના 5મા દિવસે મેચ સંપૂર્ણપણે ઓસ્ટ્રેલિયાના હાથમાં જતી રહી છે. ભારતીય ટીમના કોઈ ખેલાડીઓ કંઈ ખાસ નથી કરી શક્યા અને ભારતનો બીજો દાવ 140 રનમાં સમેટાઈ ગયો. ભારતીય ટીમ 55.6 ઓવરમાં 140 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેન વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ મેદાન પરના અમ્પાયર ક્રિસ ગેફને બંને ખેલાડીઓને અલગ કર્યા હતા. મેદાન પર આ બંને ખેલાડી વચ્ચે જોરદાર બોલાચાલી થઈ. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019 માટે ખેલાડીઓની હરાજી આજે જયપુરમાં થશે અને આ હરાજી 1 દિવસ ચાલશે. તેના આયોજન સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યું છે. આ વખતે આઈપીએલની હરાજી બેંગલુરુની જગ્યાએ જયપુરમાં થશે અને આ વખતે 346 ખેલાડીઓને આઈપીએલની હરાજીમાં બોલી માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમાં ભારતીય ખેલાડીઓની સંખ્યા 226 છે. આઈપીએલ હરાજી માટે શરૂઆતમાં 1003 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ 8 ફ્રેન્ચાઇઝી દ્વારા યાદી સોંપવામાં આવ્યા બાદ અંતિમ ઘણી યાદી જે નાની કરવામાં આવી અને હરાજી માટે સૌથી વધુ બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. ત્યારે ટોપ બ્રેકેટમાં સામેલ થનાર ખેલાડીઓની સંખ્યા 9 છે. આ લિસ્ટમાં કોઈ પણ ભારતીય ખેલાડીઓ સામેલ નથી. ફોર્ટીઝ IHH ડીલ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કંપનીએ ઓપન ઓફર ટાળવાનો નિર્ણય લીધો અને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફોર્ટીઝ IHH ડીલ પર પ્રતિબંધ લગાવ્યો હતો. IHH વધારાના 26% ભાગ માટે ઓપન ઓફર પર રૂપિયા 3,350 કરોડ ખર્ચ કરવાની યોજના હતી. તુતિકોરિયન પ્લાન્ટને ફરીથી શરૂ કરવાના સમાચાર બાદ વેદાંતાને રાહત મળી અને આ મામલામાં એનજીટીએ તમિલનાડુ પ્રદૂષણ બોર્ડને 3 સપ્તાહની અંદર પ્લાન્ટના રિન્યુઅલનો આદેશ આપ્યો અને એનજીટીએ વેદાંતાના આવનાર 3 વર્ષમાં આ વિસ્તારનો વિકાસ અને ત્યાંના સ્થાનિક લોકોના કલ્યાણ પર રૂપિયા 100 કરોડ ખર્ચ કરવાનો પણ આદેશ આપ્યો.
ટાટા મોટર્સ પોતાના JLR પ્લાન્ટમાં છટણી કરવાની તૈયારી કરી રહી છે અને કંપનીની ટર્ન અરાઉન્ડ યોજના મુજબ JLR પ્લાન્ટમાં છટણી કરવામાં આવી શકે અને 2019ની શરૂઆતમાં આ છટણી કરવામાં આવી શકે ત્યારે કંપનીના પ્લાન્ટમાં 40,000 જેટલા કર્મચારી છે. તો સ્પીડ ન્યૂઝમાં હાલ આટલું જ. અન્ય સમાચારો માટે આપ સતત જોતા રહો Zee 24 કલાક.